ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 19 પપ્પા હવે ફોન મૂકો મનોહર ત્રિવેદીએ લખેલું છે. ખૂબ જ સમજવા જેવી છે. અહીંયા આગળ દીકરી અને પિતાની લાગણી રજૂ કરી છે કે હોસ્ટેલમાં દીકરી રહે છે અને પિતાજી ફોન કરે છે ત્યારે દીકરી કહે છે શરૂઆત જ અહીંયાથી છે પપ્પા હવે ફોન મૂકો એટલે ફોન મૂકવાની વાત કરી છે. કઈ રીતે લાગણીઓ પિતાની છે તે દીકરી સમજી જાય છે, માતાની લાગણીઓ છે તે સમજી જાય છે, અહીંયા આગળ રજૂઆત કરી છે. લેખક ખાસ યાદ રાખજો મનોહર ત્રિવેદી છે ને ગીત છે, બરોબર. સાહિત્ય પ્રકાર પૂછે તો ખાસ યાદ રાખજો ગીત છે. અહીંયા વાત કરી છે હોસ્ટેલમાં રહેતી દીકરીની. પપ્પાને ફોન કરે છે અને જે ગોઠડી માંડે છે એટલે કે વાતચીત કરે છે તે પ્રસંગને સહજ રીતે રજૂ કર્યો છે અને ગીતમાં મૂક્યો છે. આ ગીત કવિની વેળા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. આપણા માટે અગત્યનો સવાલ આ છે કયા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે, તો યાદ રાખજો વેળામાંથી લીધું છે. ગીતની શરૂઆત છે તો પપ્પા હવે ફોન મૂકું જેવા પ્રશ્નાર્થી થાય છે. આપણા રોજિંદા જીવનમાં આ વાતચીત થાય છે. આપણે ઘણી વાર પપ્પાને ફોન કરીએ છીએ ત્યારે કહે છે પપ્પા હવે ફોન મૂકું. આમ સાદી વાતચીત છે પણ જે લાગણીના સંબંધો છે અહીંયા આગળ રજૂ કરવામાં આવ્યા છે કે પપ્પાની દીકરી વચ્ચે ઘણી વાત થઈ જાય છે છતાં ફોન મૂકવાની ઈચ્છા થતી નથી. આખા કાવ્યમાં દીકરી જ બોલે છે. પપ્પાના પ્રશ્નો દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે એટલે અહીંયા આગળ દીકરી જ બોલે છે પણ દીકરીના જે જવાબ છે તેના ઉપરથી પપ્પાના મનમાં જે પ્રશ્નો થાય છે તે આપણે સમજી શકીએ છીએ. મમ્મીનું ભોળપણ, પપ્પાની ઉતાવળ દ્વારા દીકરીની માતા પિતા પ્રત્યેની ચિંતા, પ્રેમ, લાગણી બધું જ ખૂબ જ ઓછા શબ્દોમાં વ્યક્ત થયું છે. કાવ્યના અંતે પણ ફોન તો પૂરો થતો નથી કારણ કે શરૂઆતમાં જ પ્રશ્ન છે અને તેમ અંતે પણ આ જ પ્રશ્ન છે એટલે વાતો એટલી બધી ભેગી થઈ છે કારણ કે દીકરી હોસ્ટેલમાં છે, ઘર પરિવારથી દૂર છે, માતા પિતાનો સ્વભાવ દીકરી જાણે છે, એ મમ્મીનું જે ભોળપણ છે, પપ્પાની જે ઉતાવળ છે બધું જાણે છે તો તેની ચર્ચા અહીંયા આગળ કરવામાં આવી છે. આથી ચતુર ભાવક પામી જાય કે ફોન મૂકવાનું નથી, વાત હજી આગળ ચાલવાની છે. આ માતા પિતા અને દીકરીની લાગણીના તંતુને વ્યક્ત કરતું ઉત્તમ ગીત રચના છે. અહીંયા સાહિત્ય પ્રકાર પણ આપી દીધો છે ગીત રચના. યાદ રાખજો 3 પ્રશ્નો તો મળી ગયા. પપ્પા હવે ફોન મૂકું ના લેખક કોણ છે? મનોહર ત્રિવેદી છે. કાવ્ય સંગ્રહ શેમાંથી લેવામાં આવ્યું છે? તો યાદ રાખજો વેળામાંથી લેવામાં આવ્યું છે. સાહિત્ય પ્રકાર કયો છે? તો ગીત રચના છે. અહીંયા આગળ વાત એવી છે કે તો પપ્પા હવે ફોન મૂકું. તમને મોજ જરી આવી તે થયું મને એસટીડીની ડાળથી ટહુકું. હવે સાંભળજો શબ્દને સમજજો. અત્યારે બધાના ફોનમાં એસટીડી કોલની જરૂર પડતી નથી. બધા ગમે ત્યાં કોલ કરી શકે છે એટલી સુવિધા મળે છે. પહેલા ફોન કરવા માટે તમને ખબર હશે લાલ રંગના ડબ્બા હોય છે, રૂપિયો નાખવો પડે અને ફોન લગાવવો પડે અને દૂર રહેતા હો ત્યારે એસટીડી કોલ કરવો પડતો હોય છે, તે બધા જાણે છે. એસટીડી કોલ શું છે? તો સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ છે જેમાં ટેલિફોન બૂથ ઉપર જઈ અને ફોન કરવાનો હોય છે જેને એસટીડી કોલ કહે છે. તેની ડાળથી ટહુકો કીધું છે. ડાળથી ટહુકો એટલે અહીંયા આગળ વાતચીત કરવાનું કીધું છે કે હું તમને કોલ કરીશ એસટીડી માંથી અને જેમ કોયલ ડાળ પર બેસીને ટહુકે છે, અવાજ કરે છે, તેમ હું મારા પ્રશ્નો તમને પૂછીશ, તમારી જોડે થોડી વાતો કરીશ એમ કહેવા માંગે છે. હોસ્ટેલમાં ફાવે તો છે ને જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તો એ તો ઉઘડે છે, રંગ ભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલા ઝૂલ. તમને ખબર હશે હોસ્ટેલની પરિસ્થિતિ કેવી હોય છે. તો હોસ્ટેલમાં ઘર જેવું વાતાવરણ મળતું નથી, સમયસર ખાવાનું મળે ન મળે ખાવાનું, મમ્મીને આપણને જે બનાવવું હોય બનાવી શકે છે સરળતાથી, આપણને ભાવે તે આપણે મમ્મીને કહી શકીએ છીએ. પરંતુ હોસ્ટેલમાં તો જે ખાવાનું બધા માટે બનાવ્યું છે તે ખાવાનું હોય છે. એટલે અહીંયા આગળ પપ્પાના મનમાં કદાચ આવો પ્રશ્ન હશે કે મારી દીકરીને હોસ્ટેલમાં ફાવે છે કે નથી, એટલે પહેલેથી જ અહીંયા આગળ જવાબ આપી દે છે અને કહે છે કે હોસ્ટેલમાં તો ફાવે છે. કઈ રીતે ફાવે છે? તો જેમ કાંટામાં સચવાતું ફૂલ. જાણે કે કોઈ ફૂલ છે જે કાંટાની વચ્ચે ઉગ્યું છે અને ફૂલ જે રીતે સચવાય છે એમાં કાંટા મુશ્કેલી ભર્યા સંજોગોમાં પણ હું ફૂલની જેમ સચવાવું છું. તો એ તો ઉઘડે છે, રંગ ભર્યું મહેકે છે. એ કાંટાની વચ્ચે પણ ફૂલ શું થાય છે? તો ઉઘડે છે, ખીલે છે અને રંગ ભર્યું મહેકે છે, જે રીતે મહેકે છે. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ અને ડાળખીમાં, ડાળખી અહીંયા ડાળીની વાત નથી, ડાળખીની વાત છે. જે ફૂલ જ્યાં ઉગે છે ને ત્યાં નાની ડાળખી હોય છે તેની વાત કરી છે કે ત્યાં આગળ જેમ ફૂલ ઝૂલે છે તે રીતે હું આ રીતે હોસ્ટેલમાં ઝૂલું છું, હું હોસ્ટેલમાં ફૂલની જેમ સચવાઉં છું. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. કહે છે અહીંયા આગળ, અહીંયા પોતાની જાતને સમજાવે છે, સરખાવે છે કે જાણે લીલા કુંજાર હોય છે તે ફાગણમાં કોઈ ઝાડનું પાન છે તે સુકાતું નથી તે રીતે હું સુકાઈ નથી. હું અહીંયા આગળ ક્ષેમ કુશળ છું, હું ઠીક છું, અહીંયા આગળ તે રીતે રજૂઆત કરી છે. આમ પોતાની જે પરિસ્થિતિ છે એને અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજાવી છે.
પોતાને કાંટામાં સચવાતા ફૂલ તરીકે રજૂઆત કરી છે કે હું જેમ કાંટામાં ફૂલ સચવાય છે તેમ સચવાઈ છું, અહીંયા આગળ મને કોઈ તકલીફ નથી, તેમ માતા પિતાને દીકરી આશ્વાસન આપે છે અને જવાબ આપે છે. મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે? ના ના, તો વાસણ છો માંજતી. અહીંયા આગળ ખબર પડી ગઈ છે. અહીંયા આગળ એવી રજૂઆત કરી છે કે મમ્મી ને બા કેવા છે, તો તે જલસામાં છે એટલે કે એમને સાચવજો, એ ખુશ છે ને તેવું રજૂઆત કરી છે. બાજુમાં ઊભી છે એટલે પૂછે છે. આપણે ક્યારે પણ બહાર કામ જઈએ કે બહાર જઈએ ત્યારે નોર્મલી પપ્પા જોડે વાત કરતા હોય ત્યારે કહે છે મમ્મી બાજુમાં છે તો આપો ને ફોન એમ, અને પછી પપ્પા કહે ના એ વાસણ માંજે છે, ત્યારે આપણે કહીએ ના તો વાસણ છો માંજતી, માંજવા દો એમ. કહેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નિંદરમાં આંજતી. અહીંયા આગળ દીકરી આવી છે તો માતા પિતાનું સપનું લઈને આવી છે કે તે સારી રીતે ભણે, સારા માર્ક લાવે. એટલે અહીંયા આગળ કહે છે કે જે તમારું સપનું છે કે હું કંઈ કાબિલ બનું, હું મહેનત કરું, તો એ જે તમારું સપનું છે એ રાત પડે જ્યારે નિંદરમાં હું આંજું છું, એટલે કે ઊંઘતી વખતે યાદ કરું છું કે હું શા માટે હોસ્ટેલમાં આવી છું, હું શા માટે ભણું છું, મારા માતા પિતાનું સપનું શું છે, તે સપનું હું પૂરું કરવા આવી છું. એટલે કે છે કે આખી ઊંઘમાં પણ મને યાદ રહે છે કે હું અહીંયા આગળ કીધું છે. સાચવજો ભોળી છે ચિંતાળું ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂકું. હવે સમજજો અહીંયા આગળ શું કીધું છે, તો દરેક ઘરની પરિસ્થિતિ છે, બધા જાણતા હોય છે. માતા વિશે અહીંયા આગળ રજૂઆત કરે છે દીકરી કે મારી માતાને સાચવજો, એ ભોળી છે, ચિંતાળું છે એટલે કે વારી ઘડી મારી ચિંતા કરે છે. એને કહે છે આશ્વાસન આપે છે દીકરી, પિતાજીને આશ્વાસન આપતા કહે છે કે માતા ચિંતાળું છે, જે ચિંતા કરે છે તો એમને સમજાવજો એવું કહે છે. ભૂલકણી છે એટલે કે વારી ઘડી નાની નાની વસ્તુઓ ભૂલી જાય છે. કે જે પાડજો ના વાંકું કે ચૂકું, કે છે કે માઠું લગાડતા નહીં. કે અહીંયા આગળ પિતાજીને કહે છે કે મારી મમ્મી છે એમને સાચવજો, એ ભોળી છે, ચિંતાળું છે, ભૂલી જાય છે, એટલે કે તમે નાની વાતે માઠું લગાડતા નહીં એવું કહે છે. કારણ કે ઘરમાં દરેકના ઘરમાં બી નાના નાની માથાકૂટ થતી હોય છે માતા પિતાના વચ્ચે. તો કહે છે કે મીઠું વધારે પડી જાય તો પણ પપ્પા કે મીઠું વધારે પડી ગયું છે, થોડું ધ્યાન રાખ આમ તેમ. એટલે કહે છે કે મારી માતા છે ભૂલકણી છે, ચિંતાળું છે, એટલે કે તમે નાની નાની વાતે માઠું લગાડતા નહીં. શું લીધું? સ્કૂટરને ભારે ઉતાવળા, શમ્મુ તો કહેતો તો ફ્રીજ. હવે સાંભળજો અહીંયા આગળ વાતચીત છે જેમાં માં જાણે પૂછતી હોય એમ અને એ રીતની વાતચીત કરવામાં આવી છે કે શું લીધું છે, તો કે છે સ્કૂટર લીધું છે, બહુ ઉતાવળા છે, શમ્મુ તો કહેતો તો ફ્રીજ લેવાનું છે, કેવા છો જિદ્દી ને હપ્તા ને વ્યાજ, વળી ઘર આખું ઠલવશે ખીજ. હવે સાંભળજો આ વાતચીત હવે માતા વચ્ચે થઈ છે. માતા દીકરીને કહે કે તારા પપ્પાને કીધું તું કે ફ્રીજ લેવાનું છે, ફ્રીજ લેવાનું છે, શમ્મુ કહેતો હતો કે ફ્રીજ લાવવાનું છે ને એ લઈને આવ્યા છે સ્કૂટર, બહુ ઉતાવળા છે. તો આવી કમ્પ્લેન માતા અને પિતા બંને કરતા હોય છે દીકરીને. એટલે અહીંયા આગળ વાત એ જ રજૂ કરી છે કે માં પૂછતી હશે શું લીધું છે, સ્કૂટરને, અને પતિ ઉપર ગુસ્સો ઉતારતી હશે, પોતાના પતિના વિશે કહેતી હશે, એટલે કે પોતાના પિતાજી વિશે કહેતી હશે કે બહુ ઉતાવળા છે તારા પપ્પા, તો ફ્રીજ કહેતા હતા અને લઈને આવ્યા છે સ્કૂટર. કહે છે કે શમ્મુ કહેતો હતો કે ફ્રીજ લાવવાનું છે અને એટલા જિદ્દી છે કે હપ્તા ઉપર શું લઈને આવ્યા છે સ્કૂટર. અને તમને ખબર છે કે હપ્તા ઉપર કોઈ પણ વસૂલો તો વ્યાજ ચૂકવવું પડે છે, કે હવે હપ્તા છે ને વ્યાજ છે ને હવે આખું ઘર ઠલવાશે ખીજ. હવે કહે છે કે હવે આખું જે ઘર છે તેનામાં શું થશે, ગુસ્સો આવી જશે, કારણ કે હવે પાછું ખર્ચો કરવો પડશે, પાછી એની એ પરિસ્થિતિ છે. એટલે અહીંયા આગળ બંનેનો સ્વભાવ દર્શાવ્યો છે. પપ્પાનો સ્વભાવ દર્શાવ્યો છે કે કેવા જિદ્દી છે અને પોતાનું ધાર્યું કરે છે, તેની વાત રજૂઆત કરી છે. જાજી તે વાતોના ગાડા ભરાય, કે છે કે આવી ઘણી એ વાતો છે જેના ગાડા ભરાઈ જાય, એટલી બધી વાતો છે. કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. હાઈકુ છે એ ખૂબ જ ટૂંકું લખાણ લખાય છે જેને હાઈકુ કહેવામાં આવે છે. એ કહે છે કે આ બધી બહુ બધી વાતો છે, હું ટૂંકમાં હાઈકુ લખું ને એવી રીતે ટૂંકમાં વાત કરું છું, તો પપ્પા હવે ફોન મૂકું. એટલે અહીંયા આગળ વાત એવી છે કે ભલે પપ્પા હવે ફોન મૂકું કહે છે, પરંતુ ખરેખર ફોન મુકાતો નથી, વાતચીત ચાલુ જ રહે છે. અને અહીંયા આગળ એ સમજાવ્યું છે કે જેમ વાતોના ગાડા ભરાતા નથી, વાતો ખૂટશે નહીં, એટલે ટૂંકમાં જ કહું છું પપ્પા હવે ફોન મૂકું, આપણી વાતો તો ચાલતી જ રહેવાની છે. આમાં પાઠ છે જેમાં ગુઢાર્થ એવું છે, જેમાં માતા પિતાનો સ્વભાવ રજૂ થયો છે. પિતા કઈ રીતે માતાની કમ્પ્લેન કરતા હોય છે કે કઈ રીતે ભોળી છે અને કઈ રીતે ભૂલકણી છે, કઈ રીતે ચિંતાવાળો સ્વભાવ છે. એટલે દીકરી સામે પિતાજીને સમજાવે છે કે તમે કોઈ વાત માઠું લગાડતા નહીં. અને એ જ પરિસ્થિતિ પિતાજીને, કેવો જિદ્દી સ્વભાવ છે, કેવા ઉતાવળા છે, અને કઈ રીતે તેમણે ફ્રીજ લાવવાની વાત હતી અને સ્કૂટર લાવી દીધું છે, અને એ પણ હપ્તાથી વ્યાજથી સ્કૂટર લાવ્યું છે અને તે ચૂકવવું પડશે, અને જેનો ગુસ્સો આપણા ઘરમાં સર્જાશે ને આખું ઘર ગુસ્સો કરશે. આ અહીંયા આગળ વાત અને રજૂઆત કરવામાં આવી છે. હવે સમજો આ પાઠ ખૂબ જ સમજવા વાળો, લાગણી વાળો છે, સરળ પાઠ છે.
એના શબ્દની સમજૂતી આપણે જોઈ લઈએ. 1 માર્કનો સવાલ પૂછાશે કે કયા સાહિત્યમાંથી લેવામાં આવ્યું છે, તો યાદ રાખજો વેડામાંથી લીધું છે. મોજ એટલે આનંદ. એસટીડી તો સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ છે, એટલે કે ટેલિફોન બૂથ પર જઈને જે ફોન કરવાની વ્યવસ્થા છે જેને એસટીડી કહેવાય છે. હોસ્ટેલ છાત્રાલય. ઉઘડવું, ખીલવું, પ્રફુલ્લ થવું. ફાગણ વિક્રમ સંવતનો 5મો મહિનો, આપણે બધા જાણીએ છીએ. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, બરોબર. એટલે કે વિક્રમ સંવતમાં 5મો મહિનો છે જેને ફાગણ કહેવાય છે. લીલા કુંજાર, લીલા ઘટાદાર. ખીજ ગુસ્સો. આંજવું, આંખમાં કાજલ લગાડવું, પણ અહીંયા આગળ આંખમાં સમાવી લેવું એવું થાય છે. અહીંયા કાજલ લગાડવાની વાત નથી, આંખમાં સમાવી લેવાની વાત છે. એ કહે છે કે તમારું જે સપનું હતું એ મેં મારી આંખમાં સમાવી લીધું છે. વિરોધાર્થી આપેલા છે. ઉઘડવું, કરમાવવું. સૂકું લીલું, ભોળું કપટી. ખીજ પ્રસન્નતા. આમ અહીંયા આગળ આ કવિતા પૂરી થાય છે. જોડે તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગ છે. થોડાક વચ્ચે જોઈ લો છો અને યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. નિંદર એટલે નિંદ્રા, ઊંઘ થાય છે. વાતું એટલે વાતો, રૂઢિપ્રયોગ છે. વાતોના ગાળા ભરવા એટલે કે અતિશય વાતો કરવી, તે બધા જાણીએ છીએ. ઘણીવાર આ બધું રોજિંદા જીવનમાં પણ આપણે બોલતા હોઈએ છીએ, આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીએ છીએ. આમ અહીંયા આગળ આપણી આ કવિતા છે 19મી પપ્પા હવે ફોન મૂકું, એ પૂરી થાય છે. આ ગીત છે. સાહિત્ય પ્રકાર યાદ રાખજો. અને આ સાહિત્ય એટલે કે આ કવિતા શેમાંથી લીધી છે, તો વેડા નામના સાહિત્યમાંથી લીધી છે.